હેલો વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ ધ માહી 7 સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત। બરાબર, તો ગણિતમાં આપણે વધારે કાંઈ સમય નથી લેવો। આપણી પાસે જો કાંઈ સ્માર્ટ બોર્ડ જેવું નથી, માત્ર ને માત્ર દેશી પદ્ધતિ અને દેશી રીતથી આપણે કાઠિયાવાડી રીતે છે ગણિત શીખવાનું છે। બરાબર, તો આપણી ચેનલને છે ફૂલ સપોર્ટ કરવાનો છે। હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજથી જ તે શુભારંભ શરૂઆત કરવી ધોરણ 6 માં પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય। બરાબર, સંખ્યા પરિચયમાં સૌપ્રથમ આપણે છે પરિચય બરાબર ભણીશું કે ભાઈ એની પ્રસ્તાવનામાં એના પાઠમાં જે એનું ઇન્ટ્રોડક્શન આવે એની પ્રસ્તાવના છે કેવી હોય। બરાબર, ત્યારબાદ બીજા વિડીયોમાં છે આપણે સ્વાધ્યાય ભણવાના છે અને ત્રીજા વિડીયોમાં છે પાછા સ્વાધ્યાય, એવી રીતના આખું આપણે ચેપ્ટર પૂરું કરવાના છે। બરાબર, તો સૌપ્રથમ આજે આપણે આજના વિડીયોમાં છે પ્રસ્તાવના ભણવાની છે। પ્રસ્તાવ તો આ ચેપ્ટરમાં આપણે છે એ સૌપ્રથમ પ્રસ્તાવના ભણવાના છે। બરાબર, કારણ કે પ્રસ્તાવના ભણવી ખૂબ જ અગત્યની છે, કારણ કે પ્રસ્તાવના ઉપરથી જ સ્વાધ્યાયના દાખલામાં ઘણી બધી રીતો છે મદદરૂપ થતી હોય છે। બરાબર, તો આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના ભણવું। પ્રસ્તાવનામાં સૌપ્રથમ છે એ સંખ્યા પરિચય, આપણા ચેપ્ટરનું નામ જ છે, પ્રકરણનું નામ જ છે સંખ્યા પરિચય। બરાબર, તો 3 પ્રકારની સંખ્યા છે એ આપણે આ ચેપ્ટરમાં આવવાની છે। ત્યારબાદ છે ઘણી બધી સંખ્યાઓ છે એ પણ એ 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં આવે છે, પણ આપણે છે એ 6ઠા ધોરણમાં જેટલી સંખ્યા આવે છે બરાબર તે આ ચેપ્ટરમાં જોઈ। તો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા છે ક્યાંથી શરૂ થાય એનું ખાસ ધ્યાન રાખો, તો એ એકડે 1 થી શરૂ થાય। બરાબર, અને એમાં માઇનસ વાળી એકે સંખ્યા ન આવે, એટલે કે ઋણ સંખ્યા એકે આવતી નથી, માત્ર ધન સંખ્યાઓ એમાં પણ 1 થી બરાબર શૂન્ય આવે નહીં। આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યામાં પણ એ ધ્યાન રાખવાનું છે કે આમાં બધી જ ધન સંખ્યાઓ જ આવે, એક પણ ઋણ સંખ્યા આવે નહીં। પણ ઓલા પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી શરૂઆત થતી વિદ્યાર્થી મિત્રો? 1 થી, પણ અહીંયા છે તમારે ક્યાંથી શરૂઆત થાય તો કે 0 થી। બરાબર, તમામ ધન સંખ્યા અને 0 થી શરૂ થાય। પ્રાકૃતિક સંખ્યામાં 1 થી અને પૂર્ણ સંખ્યામાં 0 થી। બરાબર, અને પૂર્ણાંક સંખ્યામાં ઋણ, શૂન્ય અને ધન ત્રણેય સંખ્યાઓ આવશે। પ્રાકૃતિક સંખ્યામાં નકરી ધન સંખ્યા અને એમાં પણ 1 થી શરૂઆત થાય। પૂર્ણ સંખ્યામાં બધી જ બરાબર ધન સંખ્યાઓ, એમાંથી શૂન્ય થી શરૂઆત થાય। અને પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે, ધન સંખ્યાઓ આવે અને સાથે સાથે શૂન્ય આવે। બરાબર, તો ઋણ, ધન અને શૂન્ય ત્રણેયનો સમાવેશ થાય। એટલે તમને જે પરીક્ષામાં કોઈ પણ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય તો 1 થી, પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય તો 0 થી, ધન બરાબર, અને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા હોય તો ધનય આવે, શૂન્ય આવે અને ઋણય આવે। બરાબર, તો આ પ્રસ્તાવનામાં 3 સંખ્યાઓ તમારે પૂછાય છે। હજી ઘણી બધી સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, અસમય સંખ્યાઓ। બરાબર, તો આ બધા સંખ્યાઓમાં તમારે આગળ જેમ તમે વધશો બરાબર 7મા ધોરણમાં, 8મા ધોરણમાં તો એમાં બરાબર, અને એના વિડીયો પણ આપણે મૂકવાના છે ચેનલ ઉપર, તો તમે સાથે છે આપણી સાથે જોડાયેલા રહેજો અને આખો પૂરો વિડીયો જોજો, જેથી કરીને છે સ્વાધ્યાયમાં તમારે વાંધો આવે નહીં। બીજું છે કે ચડતા ક્રમમાં ગોઠવવી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવી, તો કઈ રીતના આપણે ગોઠવશું? તો જો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ ચડતો ક્રમ કોને કહેવાય તો કે નાનેથી મોટી સંખ્યા તરફ છે ગોઠવવી। માની લો કે અહીંયા મેં આવડા લખ્યા છે 1, 2 અને 3, આને ચડતા ક્રમમાં ગોઠવો એમ કીધું છે। બરાબર, તો ચડતા ક્રમમાં મેં શું કીધું? નાનેથી મોટી સંખ્યા। બરાબર, તો આ ઓલરેડી ચડતા ક્રમમાં જ ગોઠવી કહેવાય। બરાબર, 1 કરતા મોટી 2, 2 કરતા મોટી 3, 3 કરતા મોટી 4, હજી આવી રીતના સંખ્યા હોય। બરાબર, ચડતા ક્રમમાં તમે એવી રીતના ગોઠવી શકો, પેલા નાની સંખ્યા, એનથી મોટી, એનથી મોટી અને એનથી મોટી। બરાબર, ત્યારબાદ છે ઉતરતો ક્રમ। ઉતરતો ક્રમ કોને કહેવાય તો કે મોટેથી નાની સંખ્યા તરફ, એટલે આને જ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી હોય તો શું કરવાનું? તો આમાં મોટી સંખ્યા કઈ તો કે 3, એનથી નાની કઈ તો કે 2 અને એનથી નાની 1। બરાબર, એટલે ચડતો ક્રમ એટલે નાનીથી મોટી અને ઉતરતો ક્રમ એટલે મોટીથી નાની। આ થોડુંક યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેના કારણે છે એ આપણે સ્વાધ્યાયમાં આનો દાખલો જ્યારે આવે ચડતા ક્રમમાં ગોઠવો સંખ્યાને કે ઉતરતા ક્રમમાં ગોઠવો। બરાબર, હવેનો અગત્યનો મુદ્દો છે સ્થાન કિંમત। બરાબર, સ્થાન કિંમતમાં એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય, 100 કોને કહેવાય, બરાબર એ આપણે જાણવાનું છે। જો મેં એક સંખ્યા લખી છે અહીંયા 28,289, બરાબર,
આ સંખ્યા કોઈ પણ સંખ્યા હોય, આ તો એક ઉદાહરણ તરીકે આપણે લીધી છે, પણ કોઈ પણ સંખ્યા હોય પાછળના અંકથી શરૂઆત કરવાની. કયા અંકથી? પાછળના અંકથી. પાછળનો જે સૌપ્રથમ અંક હોય એને એકમ કહેવાય. જો મેં અહીં લખ્યું છે, શું કહેવાય? એકમ. બરાબર. તો એકમ જે લખ્યું હોય એની આરે ગુણાકારમાં 1 હોય એટલું યાદ રાખવાનું. શું હોય ગુણાકારમાં? 1. તો અહીંયા એકમની સ્થાન કિંમત જણાવો એમ તમને પાઠ્યપુસ્તકમાં કોઈ પણ માં પૂછી લીધું. બરાબર. તો ના હું આને આવે તો કે એકમની સ્થાન કિંમત જે અંક હોય ને ઈ જ આવે. બરાબર. પાછળનો પેલો અંક એકમ, બીજો અંક દશક. જો અહીંયા લખી તો બીજો કયો છે? 8. દશક હારે 10 જોડાયેલો હોય એટલે કે એના ગુણાકારમાં 10 હોય તો 8 ની હારે કયો ગુણાકારમાં છે? 10. બરાબર. તેની સ્થાન કિંમત કેટલી થઈ? 80. બરાબર. ત્યારબાદ ત્રીજો અંક આવે પાછળ, એને આપણે 100 કહીશું. બરાબર. એકમ, દશક અને 100. બરાબર. 100 હોય તો સીધો જ શબ્દ છે 100. તો 2 ની હારે ગુણાકારમાં કેટલો હોય? તો કે 100. બરાબર. 2 ગુણ્યા 100 કરો એટલે કેટલા આવે? 200. બરાબર. એની પછી આગળ જાવી તો કેટલા આવે? તો કે 1000. બરાબર. એકમ, દશક, 100, 1000. બરાબર. તો 8 હારે કેટલા જોડાયેલા છે? 1000. તો 8 ની સ્થાન કિંમત તમને પૂછે તો કઈ આવે? તો કે 8000. બરાબર. એવી જ રીતના 10000. બરાબર. હજી આગળ આવ્યું હોય તો કે લાખ. બરાબર. પછી 10 લાખ. બરાબર. કરોડ, 10 કરોડ, એમ આગળ હવે સ્થાન કિંમત વધશે. એટલે સ્થાન કિંમત કોઈ પણ પૂછે પાછળથી શરૂઆત કરવાની. પાછળનો અંક હોય એકમનો, પછી દશકનો, પછી 100નો, 1000, 10000, જ્યાં સુધી તમને આપી હોય ત્યાં લગી છે એ તમે લખી શકો. બરાબર. અહીં જો લખેલી છે એની આરે ગુણાકારમાં કયું હોય એની સ્થાન કિંમત કઈ મળે એ પણ આપણે લખેલું છે. અને હવે એની પછીનો મહત્વનો ટોપિક આ ચેપ્ટરમાં છે, એ ખાસ પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર. અને પાકો કરી જ નાખવાનો, એમાં કાંઈ છે નહીં, હાવ સરળ છે. બરાબર. જો અલ્પવિરામનો ઉપયોગ ક્યાં થાય? આપણે બધી સંખ્યા જોવી છે તો એમાં અલ્પવિરામનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય, અને ઈ પણ બે પ્રકારે ઉપયોગ થતો. એક તો આપણી એક ભારતીય પદ્ધતિ પ્રમાણે થતો હોય અને બીજું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. બેયમાં એક જ તફાવત છે. બરાબર. થોડોક જ તફાવત છે. જો ભારતીય પદ્ધતિ પ્રમાણે તફાવત હું, જો મેં એક સંખ્યા લખી છે એને ધ્યાનથી જોજો. આ સંખ્યા લખી છે એમાં ભારતીય પદ્ધતિ પ્રમાણે જો તમે લખતા હો, બરાબર, કોઈ પણ આંકડો લખતા હો તો એમાં જો અહીંયા લખેલું પણ છે અને તમને સમજાવવું પણ, પહેલા 3, બરાબર, જો અહીંથી પાછળ છે આપણે 3 અંકની પછી અલ્પવિરામ મૂકવું, અને 3 અંકો તેમાં ભારતીય પદ્ધતિ પ્રમાણે યાદ રાખજો, પહેલા 3 અંકો અને પછી 2 અંકો વચ્ચે છે અલ્પવિરામ મૂકવાનું. બરાબર. ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલા કેટલા અંકો? 3. બરાબર. અને પછી 2 અંકો, જો અહીં લખેલું પણ છે, પહેલા 3 અને પછી 2 અંકો પછી અલ્પવિરામ મૂક. માની લો કે મેં એક સંખ્યા લખી 3000, બરાબર, 821. તો અહીંયા ક્યાં મૂકવું? તો કે 3 પછી અલ્પવિરામ 821. એનું કારણ છે અહીંયા 4 સંખ્યા છે, પહેલા કેટલી મૂકવાની છે? 3 અને પછી 2. બરાબર. મોટી સંખ્યા જે આની પછી આપી હોય તો કે 30,288. બરાબર. તો અહીંયા અલ્પવિરામ ક્યાં મૂકશો? તો કે પહેલા 3 સંખ્યા પછી. બરાબર. એટલે ભારતીય પદ્ધતિ પ્રમાણે ધ્યાન રાખો. બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. બરાબર. આ લેખન પદ્ધતિમાં ભારતીય પદ્ધતિ પ્રમાણે તફાવત હું, અહીંયા ખાલી માત્ર પાછળના 3 અંકો પછી અલ્પવિરામ મુકાતું, પછી 2 અંકો હતા. બરાબર. પણ અહીંયા કેવું છે તો પાછળના 3 અંકો પછી અલ્પવિરામ, પછી પાછા 3 અંકો પછી અલ્પવિરામ, એવી રીતના 3 અંકો પછી અલ્પવિરામ મૂકવા. બરાબર. આ બે વચ્ચે તફાવત. ઓલામાં એક વખત 3 અંકો પછી 2 વખત. બરાબર. અને આંતરરાષ્ટ્રીયમાં હું તો કે પહેલા 3 પછી 3, નકરા 3 અંકો પછી. બરાબર. જો અહીંયા લખેલું પાછળથી 3 અંક પછી અલ્પવિરામ મૂક. ખાસ કરીને યાદ રાખો. બરાબર. અને હવે પાછળ એક મહત્વનો ટોપિક અને બીજા સ્વાધ્યાયમાં તમને છે એ આ ટોપિકના ઘણા બધા મુદ્દાઓ આ બધા છે એ યાદ રાખવાના છે, તમને કામ લાગવાના. સ્વાધ્યાય 1.2 માં કામ લાગવાના. બરાબર. તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. આ બધું યાદ રાખવાનું છે. 100 મિલીમીટર બરાબર કેટલા મીટર થાય? 1 મીટર. 10 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 1 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર. 1 મીટર બરાબર કેટલા થાય? તો કે 1000 મિલીમીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 ગ્રામ પછી 1000 મિલીગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ. આ બધું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સ્વાધ્યાય 1.2 માં તમને જે સરવાળા બાદબાકી જે કાંઈ પૂછાય
બરાબર, એમાં આમાંથી રૂપાંતરણ કરવાનું. ભાઈ 1 મીટર આપ્યું ને સામે પછી છે એ સેન્ટીમીટરમાં કોઈ પણ આપ્યું હોય વિધાન, બરાબર, તો 1 મીટર ને આપણે કેમાં ફેરવવું પડે? સેન્ટીમીટર. 2 મીટર હોય તો એમાં કેટલા સેન્ટીમીટર હોય? 200 સેમી. બરાબર, આ એક સમજવા જેવી બાબત છે. એટલે આ ખાલી માત્ર ને માત્ર તમારે યાદ રાખવાનું છે ને એની ઉપરથી જ્યારે આપણે દાખલા આવશે ત્યારે આનો ઉપયોગ છે આપણે દાખલામાં કરવાનો છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ સંખ્યા પરિચયની જે પ્રસ્તાવના છે તમને પૂરેપૂરી સમજાઈ ગઈ છે. બરાબર, અને હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર વિડીયો આપણો આવશે, બરાબર, એમાં આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છે. સ્વાધ્યાય 1.1. બરાબર, તો આપણી ચેનલમાં તમે જોડાયેલા રહેજો. બરાબર, લાઈક નો કરી લાઈક કરી દેજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણે દેશી બોર્ડ, દેશી પદ્ધતિ અને દેશી માણા હારે ભણવાનું છે.